ધાર્યું હોત તો અમે અમારા માટે કરોડો રૂપિયા ભેગા કરી લીધા હોત અને કાયદેસર કર્યા હોત, હકપૂર્વક કર્યા હોત, પણ ન જ જોતા. એક સ્વીકારેલી બાબત છે આ. અમારે કઈ રૂપિયાની જરૂર એ શું છે? અમારે એની देखो, मुझे आटे दाल का भाव पता नहीं. હું કોઈ દી કાંઈ ખરીદી કરવા નીકળ્યો નથી, વર્ષો થયા. પૈસાની જરૂર. હવે આ હોય, આવડવા હોય, આવડવા હોય, આવડવા હોય, મેં કાંઈ ખરીદી નથી. આ બધું તો તમે આપો છો. મારી જરૂરિયાત હું? ટિકિટ તમે આપો, તમારા ઘરમાં તમે રાખો, તમે જમાડો, લુગડા તમે આપો. મારે કરવું છે હું? કાંઈ જરૂરત નથી. એટલે મેં મારું જીવન આપ્યું, એટલે તમે મને સંભાળો છો, હું આ બધું સંભાળું. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. મારું બેંકમાં ખાતું નથી એમ નહીં, છે. હું કંઈ સંન્યાસી નથી અને હું કંઈ ગરીબે નથી. આજે કોકને મારે 5 લાખ રૂપિયા આપવા હોય તો આપી શકું, મારા પોતાના ખાતામાંથી આપી શકું. મેં સ્વીકારેલી બાબત છે કે આનાથી વધારે નથી જોતું. બહુ ઓછું મેં કહ્યું છે, પણ એટલા માટે 1990થી આ જે કંઈ આવે છે એ બધું, અને એમાં પરિવારવાળા, મારા પરિવારજનોનો એમાં પૂરો સહયોગ. तो अमीरी या गरीबी मन से उसका खेल है. बाकी तो આપણું જીવન આપણી સ્વીકારેલી બાબત છે. શું કરવું? અને ત્યાં સાંદીપનીમાં ત્યાં મજાની ગાડીઓ છે સંસ્થાની. એ ગાડીઓમાં, અને સારામાં સારી ગાડીઓ બધા ભક્તો મૂકી જાય છે. મારે હકીકતમાં ના પાડવી પડે છે, બાપા હમણાં છે, બીજી કઈ જરૂર નથી. મારી વૈયક્તિક કોઈ કારની જરૂરત નથી. એટલે આપણે કાંઈ ગરીબ છીએ અને આપણે પાસે કાંઈ નથી ને એવું કહેવાનો અર્થ નથી. હા, તમે એમ સમજતા નહીં. એટલા માટે કીધું કે મારું બેંક ખાતું છે, એમાં પૈસા છે, મારે કોકને આપવા હોય તો હું 5 લાખ રૂપિયા આપી શકું, 11 લાખ રૂપિયા આપી શકું, અને હું આપું છું, આપ્યા છે, આપું છું, આપતો રહીશ મારા વૈયક્તિક પેલામાંથી પણ. એટલે આપણે કાંઈ ગરીબ છીએ કે આપણે કાંઈ ના, લહેર છે, ધનવાન છીએ. વિચાર તો કરો યાર, આખી દુનિયામાં જ્યાં જઈએ ત્યાં ક્યાંય હોટલમાં ઉતરવું ન પડે, જ્યાં જઈએ ત્યાં આપણા ઘર હોય અને 5 જણા તૈયાર હોય કે અમારે ઘેર આવો, અમારે ઘેર આવો, અમારે ઘેર આવો. ખરા અર્થમાં આપણે વસુધૈવ કુટુંબકમ છે. અમારે ઇન્ડિયાથી ઘણા બધા જાય ને યુરોપમાં ફરવા, પછી આવે પગે લાગવા કે કેમ રહ્યું, મજા આવી? તો હા, બહુ મજા આવી. આમ થાકી ગયા પણ મજા બહુ આવી. મેં કીધું આમ બીજી રીતે આમ કેવો અનુભવ રહ્યો? બાકી બધું બરાબર, ખાવા પીવાની જરા તકલીફ થઈ. આપણું મળે નહીં ને કાંઈ ક્યાંય. મેં કીધું બોલો. હું તો નોર્વેમાં ઓસ્લોની ઉપર હતો તો ત્યાંય મને બાજરાનો રોટલો ને અડદની દાળ મળ્યા. જો કે તમે બધા એવા પ્રેમી કે એને ખબર કે આમને બાજરાનો રોટલો ગમે છે ભાઈશ્રીને, તો ગમે ત્યાંથી બાજરાનો લોટ મગાવી રાખ્યો, રોટલો બનાવ્યો, અડદની દાળ કરી. क्या चाहिए तुम इतना संभालते हो? सही अर्थ में हमारे लिए तो वसुधैव कुटुंबकम है. ये संपूर्ण वसुधा, यह संपूर्ण पृथ्वी एक परिवार है हमारा. ने भगवाने એટલું બધું મોટું કુટુંબ આપ્યું છે, એટલો બધો મોટો પરિવાર આપ્યો.
મેં આ વાત ઘણીવાર કહી છે કે અહીંયા લગભગ કાં તો અમેરિકામાં અને કાં તો ન્યૂઝીલેન્ડમાં કઈ જગ્યાએ યાદ નથી રહ્યું, પણ યુવાનોની સાથે ક્વેશ્ચન આન્સર સેશન હતું. તો એમાં એક નનકુડી 10-12 વર્ષની છોકરી, એ દીકરીએ હાથ ઊંચો કર્યો. મને એમ થયું કે આ શું પૂછશે, એણે હાથ ઊંચો કર્યો. મેં કીધું પૂછ બેટા. તો મને કહે કે ભાઈ શ્રી, તમે તો બહાર રહેતા હો છો, તો પછી ડોન્ટ યુ મિસ યોર ફેમિલી? આવું એણે પૂછ્યું. ક્વેશ્ચન બહુ ટચી હતો. હે ને, એના કરતાં આ જૂની વાત છે. ત્યાં મેં યાદ કર્યું હતું, યાદ કર્યું હતું. એટલે મેં દીકરીને કહ્યું કે ના બેટા, આઈ ડુ નોટ મિસ માય ફેમિલી, બિકોઝ વેર એવર આઈ ગો આઈ ફાઇન્ડ માય ફેમિલી ધેર. બટ યસ આઈ મિસ માય કન્ટ્રી ઇન્ડિયા. એ છે. મહિનો થાય એટલે એમ થાય કે હાલો પાછા. આપણી ધરતી, આપણી માટી, અને ભારત એ વિશ્વનું હૃદય છે. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहां सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, हरिओ 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 हरिओ. जहाँ आसमान से की बंसी जहाँ बजाता आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश. सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. આમ તો અધ્યાત્મ ક્ષેત્રના જે માણસો છે એને માટે માનવતાવાદ એ જ સૌથી મોટી વાત છે. હોય જાપાન જેવા રાષ્ટ્રવાદની પણ એક મહત્તા છે, પણ માનવતાવાદ અમારે ત્યાં સાધુ સંતો ભિક્ષા લે ત્યારે એમ બોલે, અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. માતા મે પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. સાધુ કયા દેશનો નાગરિક હોય છે? બોલે ત્રિભુવનનો નાગરિક હોય છે. આ પૃથ્વી ઉપરના કોઈ એક ચોક્કસ દેશનો એ નાગરિક નથી હોતો. ભલે આમ પાસપોર્ટ હોલ્ડર હોઈએ પર્ટિક્યુલર કન્ટ્રીના, પણ હકીકતમાં સાધુ પુરુષ ઇઝ અ સિટીઝન ઓફ યુનિવર્સ. એણે તો બધા જ પ્રાણીઓના કલ્યાણની વાત કરવાની છે, કેવલ મનુષ્યોની પણ નહીં. સાધુ ચાલતો હોય ત્યારે ભાગવત કહે છે, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. દ્રષ્ટિથી પવિત્ર કરી ધરતીને પછી પગ મૂકે. જોઈ જોઈને ચાલે કે મારા પગની નીચે કીડા મંકોડા કચડાઈ ન જાય.
અમારા જૈન મુનિઓ એટલા માટે ઉઘાડે પગે આંટા મારતા હોય, મુહપત્તી બાંધે, અહિંસા. શું ભારતના આધ્યાત્મિક પુરુષોએ આખી દુનિયાને કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. ભારત એટલા માટે વિશ્વનું હૃદય છે. ભારતની આ જે ફિલોસોફી છે, સર્વ સમાવેશી અને ઉદાર અને સહિષ્ણુ અને ઊંડી, ડેપ્થ વાળી આ સંસ્કૃતિ આખા વિશ્વને માટે બહુ કલ્યાણકારી સાબિત થાય એમ છે. પણ તકલીફ એ છે કે ધર્મને નામે લોકોએ કટ્ટરતા શીખી લીધી. અમારું જ શ્રેષ્ઠ, અમારા સિવાયના બાકીના બધા ખોટા છે. મહાવીર ભગવાનના સમય એટલા સેંકડો સંપ્રદાયો અસ્તિત્વમાં. કોઈએ ભગવાન મહાવીરને પૂછ્યું કે આટલા બધા સંપ્રદાયોમાં કોણ સાચું, કોણ ખોટું? શું પ્રશ્ન કર્યો છે તમે? એક જ ધર્મ, એક જ સંપ્રદાય, પરંતુ જુદા જુદા ફાંટા, જુદા જુદા ગુરુઓ, સ્વામીઓ, સંતો, અને તેમાં એક સામાન્ય માણસ તરીકે ખૂબ મૂંઝવણ થાય છે. દરેકના જુદા જુદા ભજનો, એક પંથના ભજન બીજા પંથના અનુયાયીને ત્યાં ના ગવાય. આવું શા માટે? સંપ્રદાયો ખોટા નથી. સાંપ્રદાયિક સંકુચિતતા ખોટી છે. સંપ્રદાયોનો અર્થ છે અમારી પાસે આટલા બધા માર્ગ છે એ લક્ષ્ય સુધી પહોંચવા માટેના. એ આચાર્ય પુરુષોએ સંપ્રદાન કર્યું છે. આ સંપ્રદાય છે, આ સંપ્રદાન છે. જો એને ખોટા કહેશો તો એવા આચાર્ય મહાપુરુષો જેના આપણા ઉપર અનંત ઉપકાર છે એને ગાળ દીધી કહેવાય. એણે ખોટું કર્યું. વલ્લભાચાર્યજી મહારાજે ખોટું કર્યું, મધ્વાચાર્યજીએ ખોટું કર્યું, નિંબાર્કાચાર્યજીએ ખોટું કર્યું, આદ્ય શંકરાચાર્ય ભગવાને ખોટું કર્યું, સહજાનંદ સ્વામી મહારાજે ખોટું કર્યું. આચાર્ય મહાપુરુષો દ્વારા આ સંપ્રદાન થયું છે. પણ એ પછીના આપણે એ રસ્તે ચાલવા વાળા એણે જે એક સંકુચિત વાતાવરણ ઊભું કર્યું, એણે નુકસાન કર્યું છે. આ પ્રશ્ન ઘણીવાર યુવાનોની સાથે ચર્ચામાં આવ્યો ત્યારે મેં તો કહ્યું કે ઘણે ઠેકાણે એકેશ્વરવાદ હોય છે ને, અને આપણે ત્યાં એકેશ્વરવાદ નથી. આપણે ત્યાં તો 33 કરોડ દેવતા. એટલે ઓલા કે કોને ભજવાનું, કોને રહેવા દેવા. 33 કરોડ એટલે મેં કીધું તે કોઈ દી વિચાર ન કર્યો કે 33 કોટી દેવ, માણસની વસ્તી વધી છે આ દુનિયામાં. પૃથ્વીના આ ગોળા ઉપર માણસોની વસ્તી વધી, હિન્દુસ્તાનમાં વસ્તી વધી, હિન્દુઓની વસ્તી વધી, પણ હિન્દુઓના દેવતાઓની વસ્તી એમને એમ રહી કોન્સ્ટન્ટલી 33 કોટી જ છે. એ કેમ? દેવોની વસ્તી ઘટી નથી, દેવોની વસ્તી વધતી નથી. કેમ? એક તો કોટીનો એક અર્થ થાય કરોડ, એટલે આપણે માન્યું 33 કરોડ. પણ કોટીનો બીજો અર્થ છે પ્રકાર. જુદા જુદા 33 પ્રકારના દેવતાઓ. આપણે ત્યાં અહીંયા યજ્ઞ વિધિ થઈ રહી છે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ રહી છે, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંપન્ન. હું રોજ આવું છું. આજે લગભગ કલાક 1.5 કલાક હું હતો. તમે હાંજના તો આવો છો, મારે તમને અનુરોધ કરવો છે કે બને તો દિવસે આવો અને એ વિધિના દર્શન કરો. એ વિદ્વાન ભૂદેવો જે સમજાવે છે સાંભળો, સમજો. શું અદ્ભુત કર્મકાંડ છે આપણું. આજે સવારના અરણી મંથન દ્વારા અગ્નિ પ્રાગટ્ય થયું, મંત્રો ભણાયા, દેવસ્થાપન ઇત્યાદિ થયું. આટલા દેવતાઓ, અધિદેવતાઓ, પ્રત્યધિદેવતાઓ,
અગ્નિ એ સર્વ દેવતાઓનું મુખ અને એમાં અપાતી આહુતિઓ તે દેવતાઓને કરાવવામાં આવતું ભોજન. 33 પ્રકારના દેવતાઓ અને એમાંય મુખ્ય તો પાછા 3 દેવતા. 49 મરુતો અને 49 અગ્નિની ચર્ચા સવારે આચાર્યજીએ કરી. ત્યાં એ જાત વેદ અગ્નિ જે અહીંયા છે યજ્ઞ કુંડમાં, એની આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણે એની પાસે લક્ષ્મી શ્રી સૂક્તની અંદર કહીએ છીએ, તામ આવહ જાત વેદો લક્ષ્મીમ અનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. હે જાત વેદ, હું એ લક્ષ્મીનું આવાહન કરું છું. અનપગામિનીમ, મારા ઘરમાં આવે પછી જતી ન રહે. લક્ષ્મી અમને જોઈએ, સંપત્તિ અમને જોઈએ. કોઈના નાકામાંથી ઊંટ નીકળી જાય તો શ્રીમંતને સ્વર્ગ મળે, આવું ગીતા નથી કહેતી. આ કોઈની ટીકા નથી. આવું બાઇબલમાં ને લખ્યું હોય ને લોકો માનતા હોય તો એની પછવાડેના પણ કારણો છે કે પૈસાવાળો માણસ પછી પૈસામાં જે રચો પચ્યો રહે ને એમાં તે ઉડાડવામાં ભૌતિકતામાં રહે એમ એ ભાવ. પણ ગીતા એવું નથી માનતી. અહીંયા તો અમે લક્ષ્મીને માં ગણીએ છીએ, એને વિષ્ણુ પત્ની કહીએ છીએ. વિષ્ણુ પત્નીમ ક્ષમામ દેવીમ માધવીમ માધવ પ્રિયામ લક્ષ્મી પ્રિય સખીમ દેવીમ નમામ્યચ્યુત વલ્લભામ અચ્યુત વલ્લભામ નમામી. લક્ષ્મી જોઈએ. યસ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ. પૈસા વિના ના ચાલે, જોઈએ પૈસા. પૈસા ખોટા નથી. પૈસા માટે ખોટું કરો ને એ ખોટું છે. પૈસા ખોટા નથી. ગૃહસ્થીએ પૈસા કમાવા જોઈએ, નીતિથી કમાવા જોઈએ, ધર્મપૂર્વક અર્થ કમાવો જોઈએ. ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. ગૃહસ્થીને અર્થ પૈસાની જરૂર પડવાની, ગૃહસ્થીને કામની પણ જરૂર પડવાની. ધર્મપૂર્વક અર્થ અને કામ સંપાદન કરશો તો જે ચોથો પુરુષાર્થ છે મોક્ષ, એમાં વાંધો નહીં આવે. આપણે તો કાજળની કોટડીમાં માટો મારીને નીકળી જવાનું છે, છતાંય ડાઘ નથી પડવા દેવાનો. જો ધર્મપૂર્વક માણસ જીવે તો અર્થ અને કામના પ્રદેશમાંથી નીકળી જાય ને છતાંય મુક્ત જ રહે. આપણે કામને દેવ કહ્યો, આપણે સંપત્તિને લક્ષ્મી કહી. એ વિષ્ણુ પત્ની છે, વિષ્ણુ પાલક દેવ છે, પાલન કરનારા. અને પાલન માટે પૈસા જોઈએ. તમારા પરિવારનું પાલન પોષણ કરવું હોય પૈસા જોઈએ, લક્ષ્મી જોઈએ. વિષ્ણુને લક્ષ્મી જોઈએ. વિધિઓ બધી બહુ સમજવા જેવી છે. એ વિધિનું જે વિજ્ઞાન છે એ સમજવા જેવું છે. તો સવારે પણ આવો. જે વિધિ થઈ રહી છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા, એના દર્શન કરો, સાંભળો, સમજો. આ તો ઉત્સવ છે, બપોરના જમવાનું છે. કેમ? અરે આપણે તો 12 મહિના છે આ શક્તિ મંદિરમાં, 12 મહિના છે. અન્નક્ષેત્ર ચાલે છે બરાબર. કેટલા જમા એક વર્ષમાં? 1 લાખ ને 1.5 લાખ માણસ જમ્યું એક વર્ષમાં. અમેરિકાનું આવું મજબૂત અન્નક્ષેત્ર. અહીં છોકરાઓ બધા ભણતા હોય, એને જ્યારે ઇન્ડિયાનું ને પોતાનું ખાવાનું યાદ આવે ત્યારે યુનિવર્સિટીમાંથી અહીં આવતા
આપણે ત્યાં ખવડાવવાનું તો બહુ મહત્વ છે, અને આટલું બધું ખવડાવીએ છીએ. હમણાં હું ગયો હતો ગઈકાલે બધું જોવા માટે, ગ્રોસરી સ્ટોર આખો ભર્યો છે, અને કહ્યું કે આ બધી ગ્રોસરી ખરીદવામાં નથી આવતી, લોકો આપે છે. આપણે ત્યાં ખવડાવવામાં લોકોને રસ છે. અન્નદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન. આ વિદ્યા વિક્રય માટે નથી, આ કથા પણ વેચવા માટે નથી, વહેંચવા માટે છે. કન્યાદાન, અન્નદાન, વિદ્યાદાન, જીવનદાન, એનો મહિમા છે. फिर से देते रहो. तुम्हारे प्रारब्ध में है, कम होने वाला नहीं है. देते रहोगे उतना ही फिर भरा रहेगा, और देते रहने से तुम्हारा मन प्रसन्न रहेगा और धन शुद्ध रहेगा. हमारा एक महात्मा तो के जो देता ही देता रहता है वो देवता, और जो लेता ही लेता रहता है वो लेवता. કે સમાજમાં બે પ્રકારના લોકો હોય, ઘણા લેવતાઓ હોય ને ઘણા દેવતાઓ હોય. हम प्रकृति से, हम समाज से लेते ही लेते रहेंगे तो हम अपने ऊपर ऋण चढ़ा रहे. दो, ईश्वर ने भी तुम्हें दिया है जीवन, वो देने के लिए दिया है. गिविंग इज लिविंग. फिर कोई दलील करे मिलेगा तो देंगे, मैं कहता हूं नहीं, दोगे मिलेगा. देने की भावना आई और मिलेगा. ये सच है, बिल्कुल सच है. मैं अपना अनुभव कह रहा हूं. देने की भावना जिस दिन आई और मिलेगा. તમે યાર સત્યનારાયણની કથા સાંભળો છો, કેટલી વાર સાંભળી હશે? નહીં, 5 વાગે કથા સાંભળી તો યાદ રાખી કે નીકળ્યા શિરાજ ખાધા? સત્યનારાયણની કથામાં આવે છે કે ઓલો ભિક્ષુક બ્રાહ્મણ, અને એના મનમાં એમ થયું કે મારે સત્યનારાયણનું વ્રત કરવું છે, એટલે એણે સંકલ્પ કરી લીધો કે આજે મને જે કંઈ મળશે ભિક્ષામાં એના દ્વારા હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. અને એમાં કથા એમ કહે છે કે રોજ મળતું હતું એના કરતાં એને બમણું ધન પ્રાપ્ત થયું. પેલા કઠિયારાની કથા આવે છે, એણે નક્કી કર્યું કે મારે સત્યનારાયણનું વ્રત કરવું છે. આજ આ લાકડીઓ, આ લાકડા વેચતા મને આમાંથી જે પૈસા મળશે એનાથી હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. અને આવા સંકલ્પ માત્રથી રોજ ઉપજતા પૈસા જેટલા કઠિયારાને લાકડા વેચતા એનાથી અનેક ગણા પૈસા તે દિવસે મળ્યા. ये केवल कहानियां नहीं है, मेरे समेत कई लोगों की अनुभूतियां है. ये दोगे तो मिलेगा, मिलेगा तो दोगे. इससे बाहर निकलो. અમારે બ્રાહ્મણોએ પિતૃદેવતાઓની પૂજા કરાવી નાંદીમુખ શ્રાદ્ધમાં, અને એમાં પછી પિતૃઓની પાસે આશીર્વાદ માંગવાના હોય છે. અને એની અંદર કહે છે બહુદેયમ ચનઃ અસ્તુ, અને પિતૃઓ આશીર્વાદ આપે અસ્તુ વો બહુદેયમ. અને આટલું આટલું હોય પછી પાછા માગે. કેવું માગે તમે જુઓ તો ખરા. યાચિતારશ્ચનઃ સંતુ. અમારી પાસે યાચકો, જરૂરિયાતવાળા લોકો નિસંકોચ આવે, માગે, અમને કહે આવું માગ્યું. બોલો, માગવા વાળા અમને મળે, અમારી પાસે આવે એવું માગ્યું. યાચિતારશ્ચનઃ સંતુ. અન્નમ ચનઃ બહુ ભવેત. કેવા આશીર્વાદ! મને એટલા માટે કર્મકાંડ ગમે છે. આ કર્મકાંડ નિર્જીવ ન થઈ જવું જોઈએ. આ જે કઈ વિધિઓ થાય છે એના અર્થ સમજવા જોઈએ, આચાર્યોએ સમજાવવા જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે એક એક વિધિઓ, પૂજાની, યજ્ઞની, પ્રતિષ્ઠાની.
બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું પણ પાઠશાળામાં થોડું ઘણું ભણીને પછી નીકળ્યો છું, એટલે આ બધાની સાથે સાથે થોડા થોડા મંત્રો હું બોલતો જાઉં તો મારું આવર્તન થતું જાય. મને ગમે. અને એ મંત્રો પાછા કોઈ યોગ્ય જગ્યાએ જઈને આ બ્રાહ્મણો ભણ્યા હોય, યોગ્ય ગુરુની પાસેથી. વેદ મંત્રો ગુરુમુખ હોવા જોઈએ, કોઈ યોગ્ય સદગુરુ પાસે ભણેલા હોવા જોઈએ. આ હું કહું છું ત્યારે મને યાદ છે પાઠશાળામાં ભણતા અને ઝાડવાની નીચે બેસી અને અમારા ગુરુજી ઓટલા ઉપર બેસતા અને એક એક મંત્રોના એક એક ચરણ જે રીતે ભણાવતા અને યાદ કરાવતા. અને 5 મંત્રો પછી બીજે દિવસે પાછા અમારે પાકા કરીને આપવાના હોય. અને એ પાકા કરીને આપીએ પછી પહેલેથી પછી પાછા બધા જેટલા મંત્રો શીખ્યા હોય બધાનું આવર્તન થાય. અને થોડી વાર આવર્તન કર્યા પછી વળી પાછા ગુરુજી કહે ચાલો હવે આજ ના. અમારે સાંદીપનીમાં એ છોકરાઓ એ રીતે ભણે છે. ત્યાં મંત્રોથી જે આમ વાતાવરણ ગુંજતું હોય ને અમારું સાંદીપનીનું અંદરથી 12 મહિના વૈશ્વદેવ થાય છે, એક દિવસ ખાલી જતો નથી. વેકેશનમાં પણ 10 છોકરાઓ રહે વૈશ્વદેવ માટે, યજ્ઞ કરવાનો જ.